हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? मारी चेनल ने बधा ज लागे छे कि निहाળી सरस रह्या छे अने शेर पण करी रह्या छे। थैंक यू वेरी मच शेर करवा माटे अने सब्सक्राइब करवा माटे। अने सौथी पहेला तो थैंक यू मारी रेसिपी बधा ज जोवा माटे। तो चालो आजे आपणे गाजरनो संभारो बनावता शीखीशुं। एना माटे मैं मीडियम साइजना 2 गाजर लीधेला छे। આવી રીતે દેશી હોય તો દેશી અને બીજા હોય વિલાયતી તો એ પણ વિદેશી એ પણ ચાલશે, ગાજર કોઈ પણ ચાલશે। એક પેન લઈને એની અંદર 2 ચમચી તેલ નાખવાનું છે અને ચપટી રાઈ નાખવાની છે। રાઈ તતડી જાય એના પછી એક મીડિયમ સાઇઝનું મેં લીલું મરચું આની અંદર એડ કરેલું છે। આની અંદર ભેગું જ તમે એડ કરીને વઘારી દેશો તો પણ ચાલશે અને પછી પહેલાં તમે એને લીલું મરચું નાખી દેશો તો પણ ચાલશે। ચાલો હવે આપણી રાઈ તો તળી જાય એટલે આપણો સંભારો એની અંદર ગાજરને એડ કરી દેશું, કેમ કે સંભારો તો હજી બને છે। તો આવી રીતે હું આની અંદર એડ કરી દઈશ ગાજરને તમે છીણીને બી કરી શકશો અને ઝીણું છીણ કરી શકશો, જે આપણી ચાણી આવે એની અંદર અને પટકા કરીને પણ કરી શકશો। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ, એની અંદર થોડી હળદર નાખીશ, હવે એને બરોબર રીતે હલાવી લેવાનું છે। પાણી નાખવાનું નથી આની અંદર। કોઈ પણ સંભારો બનાવતી વખતે પાણી ના નાખવું, પહેલાં જ એને ધોઈ લેવું, ધોઈને પછી વઘારવું અને ચડવા હીટ ઉપર આને 5 થી 10 મિનિટ ખાવામાં પોચો સરસ થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેશું। આવી રીતે 10 થી 15 મિનિટ મીડિયમ તાપે ચડવા દીધું હતું, નીચે બેસી ન જાય અને બળી ન જાય એના માટે 2-3 મિનિટે હલાવતા રહ્યું। હવે જુઓ, તમને બતાવું છું, જુઓ આપ જોઈ શકો છો આપણું ગાજર આ રીતે ચડી જવું જોઈએ, એકદમ આસાનીથી બાઈટ થઈ જવું જોઈએ, કટ થઈ જવું જોઈએ અને ખાવામાં પણ ઇઝીલી બાઈટ થવું જોઈએ। જુઓ આને કટ કરીને બતાડું છું, આવી રીતે જો જરાક પણ નીચે બેઠું નથી, જેથી કરીને બેસવાની નીચે સ્મેલ ના આવી જોઈએ। હવે હું આની અંદર માઇનોર થોડું અમથું લેમન જ્યુસ એડ કરીશ, લીંબુ જરા અમથું જ નાખવું અને એની અંદર જરા અમથું આવી રીતે લાલ મરચું નાખીશ અને હવે એની અંદર જરા આમથી ગળપણ અને ખટાશ બેવું આવી રીતે જરા જ આમથી શુગર એડ કરવી, તીખાશ, ખટાશ અને ગળાશ લાસ્ટમાં જ આવી રીતે એડ કરવું, ચડતું હોય ત્યારે ભેગું એડ ના કરવું। જો ફાઇનલી આપણો આ ગાજરનો સંભારો તૈયાર છે। હવે આની અંદર કંઈ નાખવાની જરૂર નથી, એક વખત ઘરે જરૂરથી બનાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ। હજુ પણ આમાં કંઈ જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી પાસેથી કોઈ પણ ડીશ તમારે શીખવી હોય, કોઈ પણ રેસીપી શીખવી હોય તો જરૂરથી મને કમેન્ટમાં જણાવજો, હું તમને બનાવીને જરૂરથી બતાડીશ। તો ચાલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર।